શું તમે જાણો છો કે પોરબંદરના દરિયાની માછલીઓ આજે યુરોપના બજારોમાં ધૂમ મચાવી રહી છે? હા, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બ્લુ ઇકોનોમી વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો સી ફૂડ ઉદ્યોગ હવે ગ્લોબલ બન્યો છે. એક સમય હતો જ્યારે આધુનિક મશીનરીના અભાવે આપણા માછીમારોને આંતરરાષ્ટ્રીય બજારમાં પૂરતા ભાવ નહોતા મળતા. પણ પોરબંદરના પ્રગતિશીલ ઉદ્યોગ સાહસિક શ્રી કરસ્તેલા મોહમ્મદ સિદ્દીકે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી અને રાજ્ય સરકાર તરફથી તેમને મળી ₹98 લાખથી વધુની માતબર સહાય, જેનાથી સિદ્દીક સી ફૂડમાં આવી અદ્યતન વેલ્યુ એડેડ મશીનરી. મારું નામ મોહમ્મદ ઇમરોઝ કારાતેલા. હું સિદ્દીક સી ફૂડનો માલિક છું. આપણે અત્યાર સુધી નોન યુમાં આપણે એક્સપોર્ટ કરતા હતા, ચાઇના છે, દુબઈ છે, પણ ફિશરીઝ દ્વારા આપણે લીધેલું આઈક્યુએફ મશીન જે સ્પેશિયલ વેલ્યુ એડેડ પ્રોસેસ માટે છે એ આપણે લેવામાં આવ્યું. એના તરીકે આપણે હવે આ વર્ષથી યુરોપમાં, સ્પેન, ઇટલી એમાં બહુ સારું કામ કર્યું છે. અમે સરકારને બહુ થેન્કફુલ છે કે આટલું અમને સપોર્ટ કરે છે. આજે આ આધુનિક મશીનરીના કારણે ક્રોકર ફિશ, રિબન ફિશ અને ઓક્ટોપસ જેવી દરિયાઈ પેદાશો સીધી યુરોપના બજારોમાં 3 ગણા વધુ ભાવે વેચાય છે. 90% માલ સીધો નિકાસ થાય છે, જેનાથી સ્થાનિક માછીમારો અને શ્રમિકોની આવક પણ વધી છે અને રોજગારીની નવી તકો ઊભી થઈ છે. સિદ્દીક સી ફૂડની આ સફળતા સાબિત કરે છે કે જ્યારે સરકારનું પીઠબળ મળે ત્યારે સ્થાનિક ઉદ્યોગો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી શકે છે. ધન્યવાદ ગુજરાત સરકાર, અવિરત વિકાસ માટે.